અમદાવાદના બોપલમાં શ્રીજી બંગલોઝમાં પણ પાણી ભરાયા છે। સ્થાનિકો ઘરમાં કેદ રહેવા માટે મજબૂર બન્યા છે। મનપાના અધિકારીઓનો સંપર્ક કરતા ફોન ન લાગ્યાનો પણ આરોપ થઈ રહ્યો છે। એટલે કે મનપાના અધિકારીઓ છે તેઓ ફોન ઉપાડતા નથી, કારણ કે તેમને ખબર છે કે સમયસર તેમણે કામ નથી કર્યું, જેના કારણે લોકોને હાલમાં મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે। આ આખા એરિયામાં જ્યારે પ્રી મોન્સૂનની કામગીરી દરમિયાન ગટરની સાફ સફાઈ કરવાની હોય ત્યારે કોઈ પણ જગ્યાએ ગટરની સાફ સફાઈ થઈ નથી। અને સૌથી મહત્વની વાત એ છે કે જે ગટરો છે તે ઘણી વર્ષો જૂની છે, ત્યારબાદ ઘણી બધી સ્કીમો અહીંયા બની ગઈ, આ વિસ્તારમાં બની ગઈ, જેના કારણે લોકોની વસ્તી વધી ગઈ છે અને જે ગટર લાઈનો છે તે જૂની છે, જેના કારણે વધુ વરસાદ પડે તો દર વર્ષે આ જ પ્રકારની સ્થિતિ સર્જાતી હોય છે અને તેમાં પણ આ વખતે અતિ વધારે વરસાદ પડ્યો, જેના કારણે હવે પાણીનો નિકાલ થઈ શકતો નથી। અને અધિકારીઓને પણ આ વાત ખબર છે કે હવે આ પાણીનો નિકાલ હજુ પણ બીજા 4-5 દિવસ સુધી થાય તેવી શક્યતા જ નથી, કારણ કે ગટર લાઈનમાંથી પાણી જવાની કોઈ શક્યતા નથી। બોપલમાં આવેલા શ્રીજી બંગલોઝ કે જ્યાં હું અત્યારે ઉપસ્થિત છું અને અહીં 3 દિવસથી રહીશો ઘરની બહાર નથી નીકળી શક્યા। વરસાદ ભલે ધીમો થતો હોય પરંતુ પાણી ઓસરવાની જે ગતિ છે એ જસનીતસ છે અને પરિસ્થિતિ અત્યારે હાલ આપ જોઈ શકો છો કે આખો વિસ્તાર જળમગ્ન છે। અહીં લોકો રાહ જોઈ રહ્યા છે મનપાના અધિકારીઓની, કર્મચારીઓની, અને એ લોકો કે જેમને ઇલેક્શન સમયે જેવો મત માંગવા અહીં પહોંચ્યા હતા, પરંતુ હવે જ્યારે નાગરિકો મુશ્કેલીમાં છે ત્યારે અહીં કોઈ પહોંચ્યું નથી। આ વિસ્તાર જાણે મનપાની કનેક્ટિવિટીમાંથી બહાર જતો રહ્યો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। કેટલાક રહીશો આપણી સાથે જોડાયેલા છે, એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું કેટલી મુશ્કેલી થઈ રહી છે। લાસ્ટ 3 દિવસથી તો અમે ઘરમાંથી બહાર જ નથી નીકળ્યા। જે દિવસે વરસાદ શરૂ થયો એ દિવસથી અમે અહીંયા ઘરમાં ભરાયા છીએ। તો કોઈ એક જણ જાય કે તો ચલો તો બધા સોસાયટીવાળા બધાને એને આપે કે ભાઈ આ પૈસા કે લો અને આ દૂધ લેતા આવજો કે પાણી લેતા આવજો, કે એવી રીતે કોઈ એક વ્યક્તિ જાય છે અને બધાનું લઈને આવે છે। ઇટ નોટ પોસિબલ કે ઘરના બધા કોઈ જઈ શકે। લાસ્ટ 3 ડેઝથી અમે સ્કૂલ તો ઓલરેડી ગઈકાલે રજા હતી, પણ આજે તો મારે ઓલરેડી સ્કૂલ ચાલુ છે, એઝ અ ટીચર ચાલુ છે, પણ સ્ટીલ આઈ એમ હિયર કે મારે હું જઈ શકું એ પોઝિશન નથી। અમારા બાળકો બી બધા ઘરે છે, ઓફિસવાળા બધા ઘરમાં પૂરાઈને બેઠા છે। એટલે કોઈ એક્સક્યુઝ કેવી રીતે કરવા અમારે કે ભાઈ અમારું પાણી ભરાયું છે? આમ ચલો બધાને એમ થાય કે વરસાદ ઓછો થઈ ગયો છે, બટ સ્ટીલ પાણી આટલું બધું ભરાયેલું છે એટલે ઇટ નોટ પોસિબલ કે મેં વ્હીકલ લઈને જઈએ કે મેં પરમ દિવસે હું આવી ત્યારે વ્હીકલ મારું બહાર બી બંધ પડી ગયેલું, તો હું ત્યાં આઉટસાઇડ મૂકીને આવી છું કબીર એન્કલેવ સુધીમાં, અને અહીંયા અંદર ઘરમાં આવું એટલે ઇટ્સ ટુ હાર્ડ ટુ અસ। અમારા માટે વધારે ક્રિટિકલ પોઝિશન થઈ ગઈ છે। અને જેના ઘરમાં નાના બાળકો છે કે ઇવન કોઈને માંદું કે એવું થયું ને તો અડધી રાતે નીકળવું બહુ તકલીફવાળું છે અહીંયા। કોઈ આવ્યું છે ચૂંટાયેલા પ્રતિનિધિ, અધિકારી, કોઈનો સંપર્ક કર્યો હોય તમે અને પહોંચ્યા છે ખરી અહીંયા સુધી? હા, પરમ દિવસે આવ્યા હતા બહાર સુધી, પણ કોઈ અંદર આવવાની કોઈ હિંમત નથી કરી, કારણ કે આ પાણી જોઈને જે લોકો બહારથી જોઈને કે કપડાં ગંદા થઈ જાય ને એ લોકોના, પણ અમે લોકો તો અહીંયા હવે આજે બેર કરીએ છીએ એમને નથી જોવાનું, પણ અમારે છૂટકો નથી કે આ સોસાયટી અમે છોડીને જઈ નથી શકવાના। અને એ લોકો આવીને બહારથી જે અંદર આ રસ્તો તો જોયો જ નથી, બહારની સાઈડ થોડું જોયું હશે કે પાણી ભરેલું છે, પણ એ લોકો આવીને જસ્ટ વાત કરીને અમારા ત્યાં અમે બધા ઊભા હતા તો એ લોકોને જોઈને જતા રહ્યા છે કે બિલકુલ। હું તમને પાછળના દ્રશ્ય પણ બતાવવા, આપ જુઓ કે સ્થાનિકો છે કે જેઓ હવે રાહ જોઈ રહ્યા છે કે કોઈક તો આવે આ વિસ્તારમાં, કોઈક તો મુલાકાત લે, પરંતુ તસદી કોઈ નથી લઈ રહ્યું। 3 દિવસની જસનીતસ પરિસ્થિતિ છે, પરંતુ આ પરિસ્થિતિમાંથી આ લોકોને બહાર કાઢવા માટે ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ છે તે કોઈ પણ બહાર નથી આવી રહ્યું। હવે જે બીજા મહિલા છે એમની સાથે પણ વાતચીત કરી, એમને પૂછીએ, અચ્છા 3 દિવસથી આની આ પરિસ્થિતિ છે, ઘરમાં કઈ કઈ વસ્તુ ખૂટી ગઈ છે? ઘરમાં આજે 11 છે પણ બટાકા નથી, દહીં નથી, છાશ નથી, હવે કંઈક છે એનાથી ભગવાનને રાજી કરી લઈશું। અને હું 2017થી રહેવાય તો દર વર્ષે આ પાણી ભરાય છે। આ એરિયા હિતેશભાઈનો છે, પોતે આવ્યા હતા વોટ માંગવા, બધું જ કર્યું છે, પણ ગટરો પણ નવી નાખી છે, પણ એનો કોઈ અમલ થયો લાગતો નથી, જોડાણ થયું કે નથી થયું એ ખબર નથી। બાકી 2017થી હું અહીંયા આ પરિસ્થિતિમાં રહેવા આવી છું। આજે તો મારા ઘરમાં દૂધ પણ નથી, પણ છતાં ચલાવી લીધું છે અમે લોકોએ। પણ હવે આ પાણી ઉતરે તો સારું, કારણ કે આની સાથે ગટરના પાણી ભળી ગયા છે ને એટલે ગંધાય છે પાણી। ઇવન મારા ઘરમાં હિંચકે નથી બેસાતું, બારી પાયે નથી બેસાતું, એટલું બધું પાણી ઘસાય છે। હા, બિલકુલ। અન્ય જે લોકો છે એમની સાથે પણ વાતચીત કરી, એમને પૂછ્યા કેટલી મુશ્કેલી અને કોને કોને સંપર્ક કર્યો, કોણ આવ્યા? હું ત્યાંથી ચાલીને આવી પાણીમાં, હું સ્કૂલથી 2 કલાક લેટ આવી, મારા વેનવાળા અહીંયા નથી આવી શકતા, હું અત્યારે ત્યાં આટલા અમતા પાણીમાં ત્યાં લેવા ગઈ હતી દૂધ ને બધું।
બિલકુલ બાળકોને પણ તકલીફ પડી રહી છે. આપ જણાવો કોને કોને બોલાવ્યા, કોણ આવ્યા? આપણે શું નામ રોનકભાઈ ને બધા આવેલા, પણ તોય છતાં અહીંયા અંદર આવી ના શક્યા. અહીંયા આમ બહારથી જોઈને જતા રહે 4 રસ્તેથી કે ઉતરી જશે પાણી, બસ એટલું જોઈ, પણ અંદર ના આવી શકે. ના એમના કંઈક પલડે એટલે બગડી જાય પેન્ટ શર્ટ, એના હિસાબે અંદર ના આવી શક્યા. એમના પાસે મોંઘા કપડાં નહીં એટલે તો બગડી જાય પાછા. બિલકુલ લોકોમાં રોષ અત્યારે આપ જોઈ શકો છો, કેટલી વિકટ પરિસ્થિતિમાં લોકો અત્યારે સમય કાઢી રહ્યા છે. અચ્છા, ઘરોમાં ઘૂસ્યા છે પાણી? ઘરોમાં આવવાના હતા પણ આવ્યા નથી. કમ્પાઉન્ડની અંદર ઘૂસી ગયા છે. ઘરમાં આવવાની તૈયારી જ હતી પણ એની જાતે પાણી ઉતર્યા છે. પણ પાણી ઉતારવાનો કોઈ કોર્પોરેશનથી પ્રયત્ન થયો નથી કે કોઈ આવ્યું નથી. જાણ કરેલી છે, કંટ્રોલ રૂમમાં કોઈ ફોન ઉપાડતા નથી, ફોન સ્વિચ ઓફ આવે છે, પણ કોઈ એવા પ્રયત્ન થતા નથી કે પાણી ઉતરે. આ સામાન્ય રીતે નવી ગટર લાઈન નાખી છે પણ 2.5 ફૂટ પાણી અહીંયા સામાન્ય થઈ ગયું છે. દર વર્ષે પાણી થાય છે પણ પાણીનો નિકાલ થતો નથી અહીંયા. બિલકુલ આપને કેટલી મુશ્કેલી થઈ? કોઈને દવા લેવા, દૂધ લેવા, શાકભાજી લેવા જવું હોય તો પણ મુશ્કેલી છે કે જઈ શકતું નથી. એકલા માણસ રહેતા હોય તો પારાવાર મુશ્કેલી છે. અને બિલકુલ અધિકારીઓ જેમની જવાબદારી છે, એ અધિકારીઓ જેનો પગાર જનતાના ટેક્સમાંથી થાય છે, એ અધિકારીઓ અહીં ફરકી નથી રહ્યા. લોકો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે તેઓ અહીં આવે, આ સમસ્યામાંથી તેમને બહાર કાઢે. જે ગટર લાઈન નવી નાખી છે તે ક્યારે કામ આવે, પરંતુ આવી કોઈ જ તસદી અધિકારીઓ લેતા નથી. અને જો ટોલ ફ્રી નંબર ઉપર ફોન પણ કરવામાં આવે છે તો ફોન ઉપાડવામાં નથી આવતા, તેવા આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે. કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ.